વ્યાકરણમાં છે પેલું શબ્દ પ્રયોગ અને શબ્દ ઘડતર. તો સાહિત્યકારો જે પોતાનું સાહિત્ય રચતા હોય છે, કોઈ કવિનું અથવા તો કોઈ લેખકનું કોઈ પણ પુસ્તક આપણે વાંચીએ તો આપણને રસ પડે, અને જો આપણે લખીએ તો કદાચ વાંચવામાં આપણને પણ રસ ના પડે. તેનું કારણ શું? તો એ ભાષાની અંદર એ શબ્દનો પ્રયોગ કરી જાણે છે. શબ્દ હોય તો એને ઘડી જાણે છે. એટલા માટે એમનું સાહિત્ય આકર્ષક હોય છે. કોઈ પણ સાહિત્યકારને કોઈ પણ પોતાની વાત તો વિચાર જો એને વાક્ય રૂપે મૂકવો હોય તો પહેલા શબ્દ જોઈએ, શબ્દની પસંદગી થાય. હવે એવા શબ્દો છે કે જે એક જ શબ્દ હોય પણ એના અર્થ અલગ અલગ થતા હોય, તો કયા સમયે કયો શબ્દ વાપરવો એ ખાસ જરૂરી છે. અમુક સમય એવું હોય કે એક જ શબ્દના બે અર્થ પણ થતા હોય, પણ એક વાક્યમાં એ શબ્દ જો તમે વાપરો તો બીજો અર્થ થાય, એના એ શબ્દ જો બીજા વાક્યમાં વાપરો તો બીજો અર્થ થાય. ધારો કે અહીંયા આપણે શબ્દ પ્રયોગ જોઈએ, એમાં પહેલો શબ્દ છે બોલવું. હવે બોલવું એટલે આપણને ખબર છે આપણે જે બોલીએ તે, પણ હવે એક બોલવું એ શબ્દનો પણ અલગ અલગ અર્થ થાય છે. જો આ પહેલું વાક્ય છે, તેઓ ખૂબ સરસ બોલ્યા, અને બીજું વાક્ય પણ એની સાથે છે, તેઓ મને ખૂબ બોલ્યા. કેટલો અલગ અલગ અર્થ થાય છે મિત્રો. તેઓ ખૂબ સરસ બોલ્યા એ જે છે એમાં એમનું બોલવું સાંભળવું ગમે એવું છે, આકર્ષિત છે એમની વાણી. અને બીજામાં તેઓ મને ખૂબ બોલ્યા એટલે મારી સાથે એમને ઝઘડો કર્યો, મને વઢ્યા, મને ઠપકો આપ્યો. જો શબ્દ છે બોલ્યા, બોલવું, પણ વાક્ય પ્રમાણે એનો અર્થ આખો અલગ અલગ થાય. એટલે કયો શબ્દ કઈ જગ્યાએ વાપરવો એ ખાસ જરૂરી છે. બીજો શબ્દ છે દેખાવું અને સૂજવું. દેખાવું એટલે ઓકે દેખાવું, અને સૂજવું એટલે પણ એ જ છે. કોઈ વખત સૂજવું એટલે સમજણ પડી એવું પણ થાય, પણ દેખાવું એની જગ્યાએ સૂજવું વાપરી શકાય, અને સૂજવું એની જગ્યાએ દેખાવું પણ વાપરી શકાય. હવે આપણે વાક્યો જોઈએ. બે વાક્યો છે. દાદાને ઘણા વર્ષ થયો એટલે ઓછું દેખાય છે. આમાં એમની આંખો વીક છે એટલે ઓછું દેખાય છે એવો અર્થ થાય છે. બીજામાં તેમને આંખે તકલીફ હોવાથી ઓછું સૂઝતું, એમાં પણ એ જ અર્થ છે. પહેલામાં પણ આંખો વીક છે, બીજામાં પણ આંખો વીક છે, આંખે તકલીફ છે બંનેમાં, પણ બંનેમાં શબ્દ અલગ અલગ વાપર્યા છે. પહેલામાં દેખાય, બીજામાં સૂઝતું. હવે આ શબ્દ આપણે બદલી દઈએ તો કોઈ ફેર પડતો છે નહીં. ધારો કે દાદાને ઘણા વર્ષ થયો એટલે ઓછું સૂઝતું, આ વાપરી શકાય. અને તેમને ઓખે તકલીફ હોવાથી ઓછું દેખાતું, આ રીતે વાપરી શકાય. આ વાક્ય એવું છે કે જેમાં દેખાવની જગ્યાએ સૂઝવું, સૂઝવુંની જગ્યાએ દેખાવું વાપરી શકાય. પણ મિત્રો હવે પછીનું વાક્ય જુઓ. દુષ્કાળ પડ્યો એટલે ખેડૂતને શું કરવું તે સૂઝતું નહોતું. આખો અર્થ બદલાઈ જાય છે. આમાં સૂઝવું એટલે મૂંઝવણમાં મુકાવવું, આવો અર્થ થાય છે. પેલામાં સૂઝવું એટલે દેખાવું, બંનેમાં એવો અર્થ થતો હતો. એટલે વાક્યમાં કેવી રીતે શબ્દનો પ્રયોગ કરવો એ ખાસ મહત્વનું છે. અને એ રીતે
પોતાની જે કૃતિ હોય, પોતાનું જે સાહિત્ય હોય એને આકર્ષિત બનાવી શકાય. કયો શબ્દ કેવા સમયે કેવા સ્વરૂપે લખવો એ ખાસ જરૂરી છે. અમુક સમય એવું હોય કે એકની જગ્યાએ બીજો શબ્દ વાપરી શકાય. ધારો કે આ બે શબ્દો છે તો એ બે શબ્દો એકબીજાની જગ્યાએ વાપરી શકાય અને એકબીજાની જગ્યાએ વાપરી શકાય એવા શબ્દોને કહેવાય સમાનાર્થી. એકબીજાના પર્યાય તરીકે વાપરી શકાય એટલા માટે એને પર્યાયવાચી શબ્દ પણ કહેવાય, સમાનાર્થી અથવા પર્યાયવાચી. એટલે આમંત્રણ અને નિમંત્રણ બંને એકબીજાના પર્યાયવાચી છે. પરીક્ષામાં પૂછાય તો આમંત્રણ નો સમાનાર્થી શબ્દ નિમંત્રણ લખી શકાય. પણ હવે આમાં બંનેમાં થોડુંક સૂક્ષ્મ અર્થ જોઈએ તો થોડુંક અલગ પડે છે. આપણે મોટા ભાગે આ બેમાંથી કોઈ પણ શબ્દ વાપરીએ છીએ. આપણા ઘરે લગન હોય તો કે છે કે ભાઈ હું આમંત્રણ આપવા ગયો હતો, અને એવું કહીએ કે હું નિમંત્રણ આપવા ગયો હતો. પણ આમંત્રણ એટલે એવું આમંત્રણ કે જે મોટા સમૂહને અપાતું હોય. ધારો કે કોઈ જગ્યાએ પ્રસંગ થતો હોય અને આખા ગામને કીધું સહકુટુંબ, તો એ આમંત્રણ થયું કહેવાય. અને નિમંત્રણ એટલે ચોક્કસ વ્યક્તિઓને અપાતું આમંત્રણ. ચોક્કસ વ્યક્તિઓને જે કહેવામાં આવે એને નિમંત્રણ કહેવાય. એટલે આપણા ઘરે પ્રસંગ હોય તો આપણે કંકોત્રીઓ આપવા જઈએ છીએ આપણા સગાવાલાને, મિત્ર મંડળને, તો એ નિમંત્રણ થયું કહેવાય. કારણ કે આપણે આપણા ખાસ વ્યક્તિઓને જ આપીએ છીએ. એટલા માટે આમંત્રણ અને નિમંત્રણ સમાનાર્થી શબ્દો જ છે, પર્યાયવાચી શબ્દો જ છે, પણ થોડોક એમાં અર્થભેદ રહેલો છે. હવે એક બીજો શબ્દ જોઈએ, મોટું. મોટા શબ્દનો પ્રયોગ આપણે જોઈએ તો જનરલી મોટું એટલે વિશાળ, કદની અંદર વિશાળ, એ રીતે આપણે કહીએ છીએ. હવે આમાં જોઈએ વાક્યો, બે વાક્યો છે, બંનેમાં મોટા શબ્દનો ઉપયોગ થયેલો છે, પણ બંનેના અર્થ આખા અલગ થાય. પહેલું છે કે તેઓ એક મોટું સરોવર આકાર લઈ રહ્યું છે. હવે આની અંદર મોટું એટલે વિશાળ, વિશાળ કદનું, એટલે એમાં કદની વિશાળતાનો અર્થ રહેલો છે. પહેલા વાક્યમાં તેઓ એક મોટું સરોવર આકાર લઈ રહ્યું છે. બીજું જે છે, ગાંધીજી તો ભારત દેશના એક મોટા માણસ હતા, તો એમાં કદનો વિચાર થયો છે નહીં. ગાંધીજીનું કદ મોટું હતું, ગાંધીજી ઊંચા હતા, ગાંધીજી આખા દેશમાં સૌથી ઊંચા હતા, આવું નહીં. પણ એમાં એમના ગુણની કદર થઈ છે. એ ગુણિયલ હતા, સંસ્કારી હતા, એટલા માટે એને મોટા માણસ કહેવાય. આપણે પણ ઘણી વખત કહીએ છીએ ભાઈ નરેન્દ્ર મોદી એટલે મોટું માથું. હવે એમાં મોટું શબ્દ વાપર્યો આપણે, એમાં વિશાળ એવું નહીં. નરેન્દ્ર મોદીનું માથું કઈ બીજા બધા કરતા સૌથી મોટું છે એવું નહીં, વિશાળ રાક્ષસ જેવું છે એવું નહીં, પણ એમાં એમના ગુણની કદર થઈ છે, એમની આવડતની કદર થઈ. એટલે આપણે કહીએ કે એ તો બહુ મોટું માથું ગણાય, ઓચેલી માયા કહેવાય. આવા પણ શબ્દો આપણે વાપરીએ છીએ. તો આ રીતે એક જ શબ્દ વાપરાય છે મોટું, પણ વાક્ય પ્રમાણે એનો અર્થ બદલાય છે. ત્રીજું એક વાક્ય છે, એ માણસે તો આખો દિવસ મોટી મોટી વાતો કરી. હવે આમાં મોટી એટલે બહુ લોબી વાતો નહીં કે 1 કલાક સુધી ચાલે એવી વાત, 2 કલાક સુધી ચાલે એવી વાત. તો એને બહુ ખોટું ખાલી ડંફાસ જ હોકી આખો દિવસ, એવું આનો અર્થ થાય છે. મોટી વાતો કરી એટલે નકામી વાતો કરી, કોઈ પણ અર્થ વગરની વાતો કરી, એના માટે મોટી વાતો કરી એવો શબ્દ પ્રયોગ, એવો અર્થ એની અંદર થતો હોય છે. બીજા બે શબ્દ છે, સૂક્ષ્મ અને ઝીણું.
આ પણ સમાનાર્થી શબ્દ છે. ઝીણું એની જગ્યાએ સૂક્ષ્મ મૂકી શકાય, સૂક્ષ્મ એની જગ્યાએ ઝીણું મૂકી શકાય. પણ કઈ જગ્યાએ? તો આ બે વાક્યોમાં. આ બે વાક્યો તમે જે જોઈ રહ્યા છો એમ જ મૂકી શકાય. સૂક્ષ્મની જગ્યાએ ઝીણું અને ઝીણાની જગ્યાએ સૂક્ષ્મ. ધારો કે પહેલું છે, રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈડામાંથી ઝીણી રજ ઉડતી હતી. હવે ઝીણી એની જગ્યાએ તમે સૂક્ષ્મ મૂકી શકો અને સૂક્ષ્મ રજ ઉડતી હતી લખી શકાય. આમાં સૂક્ષ્મ ઝીણી એટલે એકદમ નાનું હોય, જે એકદમ આકારમાં નાનું હોય, બહુ ધૂળ જેની વાત થઈ છે. પણ હવે જો આની અંદર તમે સૂક્ષ્મનો અર્થ નાનું ના કરી શકો, ઝીણાનો અર્થ સૂક્ષ્મ ના કરી શકો. પિતાજી ખૂબ ઝીણું ફાળિયું માથે બોધતા. તો આમાં ઝીણાનો અર્થ સૂક્ષ્મ આપણે કરી શકીએ નહીં. સૂક્ષ્મ એટલે તો નાનું. પિતાજી ખૂબ નાનું ફાળિયું બોધતા. તો આ અર્થ એ બરાબર બંધ બેસતો છે નહીં. એટલે સમાનાર્થી શબ્દો હોવા છતાં પણ ઘણી વખત એકબીજાની જગ્યાએ વાપરી શકાતા નથી. એક જ શબ્દો હોવા છતાં પણ ઘણી વખત એક જગ્યાએ વાપરી શકાતા નથી. આપણે જોયું કે મોટું, તેમજ કેટલો અર્થ બદલાઈ જાય છે. સૂક્ષ્મ અને ઝીણું સમાનાર્થી જ છે, પણ છતાં આપણે કોઈ વખત એક જગ્યાએ આપણે વાપરી શકતા નથી. બીજું, એક પોસ્ટ ઓફિસની અંદર શબ્દ આવે છે, શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું. આવું એક વાક્ય છે પોસ્ટ ઓફિસની અંદર. તો હવે આની અંદર લેખકે વર્ણન કર્યું છે. આપણું વર્ણન સાદું સાદું હોય, શુક્રના તારાનું મીઠું તેજ. હવે આમાં મીઠું શબ્દ એટલે મીઠાશ, ગળપણ. હવે તેજની અંદર વળી ગળપણ હોય, તો આમાં મીઠાનો અર્થ ગળપણ કે ખારું એવો થતો છે નહીં. પણ આમાં તેજના વખાણ કર્યા છે, આકાશી તેજના, શુક્રના તારાના તેજના એમને વખાણ કર્યા છે. અને એના માટે એમને શબ્દ વાપર્યો છે મીઠું. એના પછી બીજું વાક્ય છે, બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. ઠંડીનો કટકો એવો શબ્દ વાપર્યો છે. હવે અતિશય તીવ્ર ઠંડી પડવી આવું લખ્યું તો ચાલો. આની અંદર વધારે ઠંડી પડતી હતી. બરફ પડે તેમ પૃથ્વી પર વધારે ઠંડી પડતી હતી આવું લખી શકાય. પણ વધારે ઠંડી પડતી હતી, ઠંડીની તીવ્રતા બતાવવા માટે મસ્ત સારામાં સારો શબ્દ વાપર્યો છે, ઠંડીના કટકા જેવું. એટલે આવી ભાષા આપણને આકર્ષિત લાગે. એટલે લેખકો, કવિઓ આવી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. બીજું એક વાક્ય છે, તમે ભણી ગયા અમૃતા ની અંદર આવે છે, મેં થેલી ઉગાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા ટૂંટીયું વાળીને પડ્યા હતા. હવે જો 5 આરસના કૂકા, આરસના ટુકડા હશે 5 થેલીની અંદર, જે પણ વાક્ય બોલે છે એના. અને એમને કીધું કે એ આરસના ટુકડામાં કેટલું એમને સજીવારોપણ કર્યું છે, એમાં જીવ રેડ્યો છે એમને સાહિત્યકારે. એટલે ટૂંટિયું વાળીને પડ્યા હતા. હવે ટૂંટિયું વાળીને પડ્યા હતા એવું લખવા કરતો નકામા પડ્યા રહ્યા હતા, વાપરાયા વગરના પડ્યા રહ્યા હતા, એવું પણ લખી શકાય. પણ બિન વપરાશી હતા, નકામા પડ્યા રહ્યા હતા, કોઈ એનો વપરાશ હતો નહીં, આવું બધું એમને કીધું નહીં, પણ ટૂંટિયું વાળીને પડ્યા હતા આવું કીધું. એટલે કે પોતાના સાહિત્યની અંદર કેવા શબ્દનો પ્રયોગ કરવાથી પોતાનું સાહિત્ય આકર્ષિત કેવી રીતે બનાવી શકાય એ ખાસ આવડત વ્યક્તિમાં હોવી જોઈએ, તો જ પોતાનું સાહિત્ય આકર્ષક એ બનાવી શકે. હવે આપણે જોઈએ શબ્દનું ઘડતર. આ આપણે જોયું શબ્દ, અને એ શબ્દ વાપરીને
કોઈ પણ સાહિત્યને કર્ણપ્રિય બનાવી શકાય, લયબદ્ધ બનાવી શકાય, લાંઘવપૂર્ણ બનાવી શકાય. લાંઘવ એટલે ટૂંકમાં. અમુક મોટા મોટા શબ્દો વાપરતા હોય, લોબી લોબી લાઈનો વાપરતા હોય, પણ એ બધી લાઈનો કરતા હોય કેવો સરસ શબ્દ વાપરવામાં આવે કે વાક્ય એકદમ ટૂંકું થઈ જાય ને આકર્ષિત થઈ જાય, લયબદ્ધ થઈ જાય, અસરકારક બને. હવે આપણે જોઈએ શબ્દ ઘડતર. તો ગુજરાતી ભાષામાં, સંસ્કૃત ભાષામાં, કોઈ પણ ભાષામાં જે શબ્દો હોય એ શબ્દો એનું કંઈક મૂળ રૂપ હોય અને શબ્દના મૂળ રૂપને ધાતુ કહેવાય. દરેક શબ્દ ધાતુ નો બનેલો હોય, કોઈ પણ એક ધાતુનો, અને પછી એને જુદા જુદા પ્રત્યયો લગાડવામાં આવે. જો શબ્દ ઘડતર એના કૌંસમાં લખ્યું પ્રત્યયો, પ્રત્યય લગાડવામાં આવે. હવે એ પ્રત્યય આગળ પણ હોય, પાછળ પણ હોય. એ રીતે એને આકર્ષિત બનાવી શકાય. કોઈ શબ્દનું જે મૂળ રૂપ હોય એને ધાતુ કહેવાય. હવે આમાં એક વાક્ય છે, પણ હું પૂરી સમજણ ધરાવતો નહોતો થયો તો પણ મને અમૃતાની આંખો બહુ ગમે. હવે આમાં પહેલું છે, હું પૂરી સમજણ ધરાવતો નહોતો થયો. આટલા મોટા મોટા શબ્દો વાપર્યા છે, તો પણ મને અમૃતાની આંખો બહુ ગમે. હવે આ વાક્યની જગ્યાએ જો આવું વાક્ય લખવામાં આવે તો કેટલું ટૂંકું થઈ ગયું, લાંઘવ થઈ ગયું, નાનું થઈ ગયું અને આકર્ષિત થઈ ગયું પાછું. પણ અણસમજણ મોએ મને અમૃતાની આંખો બહુ ગમે. એમાં ધાતુ છે સમજ. સમજ એ ધાતુ છે. આમાં આપણે જોઈએ તો ફક્ત સમજ શબ્દ એ મૂળ ધાતુનો બનેલો છે. પછી એ સમજને હણ એ પ્રત્યય લગાડ્યો છે, એ પ્રત્યય પાછળ લાગ્યો છે, એટલે થઈ ગયું સમજણ. અને પછી આગળ શબ્દ લગાડ્યો અણ, એટલે ઓછી સમજણ, મંદ બુદ્ધિ, મંદ સમજણ. અને એની પાછળ પાછા બે પ્રત્યયો લાગ્યા, મો અને ય. હું પૂરી સમજણ ધરાવતો નહોતો, આટલું કહેવા કરતો ફક્ત અણસમજણ મોય આટલું શબ્દ એમને કીધો. કેટલું વાક્ય આકર્ષિત થયું. અને પછી કીધું કે પણ અણસમજણ મોય મને અમૃતાની આંખો બહુ ગમે. એટલે કે મૂળ ધાતુને જુદા જુદા પ્રત્યયો લગાડવાથી આગળ પાછળ વાક્યને આકર્ષિત બનાવી શકાય. અમુક શબ્દ ધારો કે મૂળ શબ્દ જોઈએ તો ખા. ખા એક ક્રિયા છે, ખાવાની ક્રિયા. કશું પણ આપણે ખાતા હોય ખાવાની ક્રિયા બતાવી છે આવું. હવે એને જુદા જુદા પ્રત્યયો લગાડીને જો કેવા કેવા શબ્દો કર્યા છે. તો મૂળ શબ્દ છે ખા, મૂળ ધાતુ છે ખા, અને પાછળ લાગ્યો ઈશ, એ પ્રત્યય લાગ્યો કહેવાય. તો ખાઈશ, બહિષ્કાર થઈ ગયું. પછી બીજો શબ્દ છે ખાજ, તેમાં પણ ખા પછી જ શબ્દ આવ્યો, જ પ્રત્યય પછી લાગેલો. ખાજ એટલે આપણે ખુજલી આવે તે. એના પછી ખાવું, વુ પ્રત્યય લાગ્યો, એ પણ શબ્દ પછી લાગ્યો. એમાં ખાવાની ક્રિયા વિશે વાત થઈ. એના પછી આવ્યું ખાધું, એમાં પણ ધુ પ્રત્યય પાછળ લાગેલો છે. બીજું જોઈએ રૂપ. રૂપ શબ્દ આપેલો છે, મૂળ ધાતુ છે રૂપ, અને રૂપમાંથી ઘણા બધા શબ્દો બનાવી શકાય, જે આપણે જોઈ શકીએ છીએ. રૂપ શબ્દ વાપર્યો, પછી કડું એ પ્રત્યય પાછળ લાગેલો છે, શબ્દની પાછળ લાગ્યો. પછી રૂપ અને પછી આળું, આળું પ્રત્યય લાગ્યો એટલે રૂપાળું થયું. ત્રીજો શબ્દ છે રૂપેરી, તો રૂપ એના પછી એરી એવો પ્રત્યય લાગ્યો. ચોથો શબ્દ છે બહુરૂપી. હવે આમાં વળી બહુ આગળ લાગ્યો પ્રત્યય. મૂળ જે ધાતુ હોય એની પાછળ પણ પ્રત્યય લાગી શકે, આગળ પણ લાગી શકે.
તો આમાં આગળ લાગેલો છે. કુરૂપ, આમાં પણ આગળ પ્રત્યય લાગે. એટલે કે શબ્દ આપણો મૂળ ધાતુ છે રૂપ, એમાંથી કેટલા બધા શબ્દો બન્યા છે. આ સિવાય પણ ઘણા બધા બનાવી શકાય. તમારા પુસ્તકમાં આટલા આપેલા છે. પી, પી એટલે પીવું, પીવાની ક્રિયા વિશે વાત થઈ છે. તો એના પરથી જુઓ કેટલા શબ્દો બન્યા છે. પીણું, પેય, પીવું, પીશ, આવા. એ સિવાય પણ ઘણા શબ્દો પી મૂળ ધાતુ ઉપરથી બનાવી શકાય. એટલે આ રીતે પ્રત્યયો લાગતા હોય છે. હવે આ જે પ્રત્યય લાગે મૂળ ધાતુને, એ આગળ પણ લાગે, પાછળ પણ લાગે. જો આગળ પ્રત્યય લાગે તો એને પૂર્વ પ્રત્યય કહેવાય. શબ્દની આગળ લાગે. અને જો શબ્દની પાછળ લાગે તો એને પર પ્રત્યય કહેવાય. પૂર્વ પ્રત્યયને પૂર્વક પણ કહેવાય છે. પૂર્વક. તો એ આગળ પ્રત્યય લાગવાથી કયા કેવા શબ્દો થાય છે જોઈએ. તો ધારો કે મૂળ શબ્દ છે ખૂટ. ખૂટની આગળ લગાડ્યો, જુઓ અ પ્રત્યય લગાડ્યો તો અખૂટ થઈ ગયું. અખૂટ એટલે ઘણું બધું, ખૂટી જ ના જાય એટલું. એના પછી અણખૂટ, અણ શબ્દ, અણ પ્રત્યય લાગે. શબ્દ તો છે ખૂટ જ, પણ એની આગળ અણ લાગે. બીજું મૂળ શબ્દ છે, મૂળ ધાતુ છે જોડ. એના પરથી જુઓ બે જોડ. બે શબ્દ એ આગળ પ્રત્યય લાગેલો છે. પછી ક જોડું, તો જોડું, જોડની આગળ ક લગાડ્યો. પછી ત્રીજો શબ્દ છે સ જોડે, તો જોડની આગળ સ લગાડ્યો. અજોડ, તો જોડની આગળ અ લગાડ્યો. તો આ જે આગળ પ્રત્યય લાગે એને કહેવાય પૂર્વ પ્રત્યય. હવે પાછળ જે પ્રત્યય લાગે, પાછળ જે પ્રત્યય લાગે એને કહેવાય પર પ્રત્યય. જો મૂળ શબ્દ છે ધન, હવે એને પાછળ શબ્દ લગાડવાનો, પાછળ પ્રત્યય લગાડવાનો ઈ ક, તો ધનિક થઈ ગયું. કૃપા, તો આળુ પ્રત્યય લગાડવાનો પાછળ, તો કૃપાળુ થઈ ગયું. ગુરુ, તો ત્વ પ્રત્યય લગાડવાનો, એ પણ પાછળ, તો ગુરુત્વ થઈ ગયું. એટલે આ રીતે શબ્દની આગળ પણ પ્રત્યય લગાડી શકાય, શબ્દની પાછળ પણ પ્રત્યય લગાડી શકાય. આગળ લગાડો એને પૂર્વક કહેવાય અથવા પૂર્વ પ્રત્યય કહેવાય, અને પાછળ લગાડો એને પર પ્રત્યય કહેવાય. પર પ્રત્યયમાં આપણે અને એ બધા જોયા. હવે પર પ્રત્યયમાં આપણે જોઈએ ઈ અને ઈ, એટલે પાછળ લગાડી શકાય એવા. પાછળ જે પ્રત્યય લાગે એમાં ઈ અને ઈ, એટલે નાનો ઈ ને મોટો ઈ, રસ્વ અને દીર્ઘ એવું આપણે કહીએ છીએ. તો એમાં 3 વાક્યો છે, અંડરલાઈન કરેલા બરાબર જુઓ. બધાને ઈ લાગેલો છે પાછળ. અલી મૂળ હોશિયાર શિકારી હતો. શિકાર શબ્દને ઈ લગાડીને શિકારી થયું. બીજું વાક્ય છે જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. એમાં અફીણ એને ઈ પ્રત્યય લગાડ્યો, અફીણી થઈ ગયું. ત્રીજું છે એના જમાઈની લશ્કરમાં નોકરી હતી, નોકર, એને ઈ લગાડી નોકરી થઈ ગઈ. હવે આવા પ્રત્યય લગાડવાથી વાક્ય ટૂંકા બનાવી શકાય. હવે જો શિકારી એવું ના લખ્યું હોત તો આપણે વાક્ય આ રીતે કરવું પડત કે અલી એ શિકાર કરવામાં ઘણો બધો પાવરતો હતો, ઘણો બધો હોશિયાર હતો. કેટલું મોટું વાક્ય થઈ ગયું. શિકારીનો અર્થ થાય શિકાર કરવામાં હોશિયાર હોવું, શિકાર કરવાની કુશળતા જેનામાં હોય તે, એના માટે શિકારી શબ્દ વપરાય. તો શિકાર કરવાની કુશળતા છે આવું નથી વાપર્યું.
આવું આપણે કેટલું મોટું વાક્ય થઈ જાય, પણ એની જગ્યાએ શિકારી શબ્દ વાપરે. બીજું છે જેમ અફીણીને અફીણ લેવું પડે. અફીણી એટલે અફીણની આદત જેને હોય ને બંધાણી હોય તે. અફીણ લેવાની જેને આદત છે એવો વ્યક્તિ. તો આમાં એવું લખ્યું છે નહીં, અને ફક્ત અફીણી શબ્દ વાપરીને વાક્યને ટૂંકું બનાવી દીધું. ત્રીજો શબ્દ છે નોકરી. નોકરી એટલે વેતન લઈને બીજાનું કામ કરવું, પગાર લઈને બીજાનું કામ કરવું, એને કહેવાય નોકરી. તો પગાર લઈને બીજાનું કામ, એના જમાઈને લશ્કરમાં પગાર લઈને બીજાનું કામ કરતો હતો, આવું નથી લખ્યું. આવું લખે તો પણ વાક્ય બરાબર છે, પણ પગાર લઈને બીજાનું કામ કરતો એની જગ્યાએ નોકરી બસ શબ્દ વાપરી દીધો. એટલે આવા વાક્યોની અંદર આવા શબ્દો વાપરવાથી વાક્યને એકદમ ટૂંકું બનાવી શકાય અને આકર્ષિત બનાવી શકાય. એવી જ રીતે બીજા શબ્દો જોઈએ કે સંજ્ઞા પરથી વિશેષણ થાય. હવે આવા પ્રત્યયો લગાડવાથી શબ્દોમાં શું શું ફેરફાર થાય? તો પહેલું જોઈએ સંજ્ઞા પરથી વિશેષણ. સંજ્ઞા એટલે નામ, અને એના પરથી વિશેષણ. વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ કહેવાય. તેમાં અમુક શબ્દો આપણે જુઓ. કાશ્મીર. કાશ્મીર શબ્દ છે, એનું કાશ્મીરી. તો કાશ્મીર એ સ્થળનું નામ છે, અને કાશ્મીરી એટલે કાશ્મીરમાં રહેતો હોય તે વિશેષણ થઈ ગયું. મારે ત્યાં કાશ્મીરી આવ્યો હતો. કાશ્મીરી એક વ્યક્તિ માટે વપરાયું, કાશ્મીરમાં રહેતો હોય તે. ઝડપ તો એ સંજ્ઞા છે, એનું થઈ ગયું ઝડપી, વિશેષણ છે. પ્રેમ નું પ્રેમી, અનુભવ અનુભવી, દુઃખ દુઃખી. આ બધામાં ઈ પ્રત્યય લાગેલા છે, બરાબર નોટ કરજો. રમૂજ રમૂજી, ગુલાબ ગુલાબી, બધામાં ઈ પ્રત્યય લાગેલા છે. ઈ પ્રત્યય લગાડવાથી જેવી રીતે સંજ્ઞા પરથી વિશેષણ બનાવાય, એમ વિશેષણ પરથી સંજ્ઞા પણ બનાવાય, ઉલટું પણ કરાય. એવા આપણે શબ્દો જોઈએ. તો જો અંડરલાઈન કરેલા છે અને કૌંસમાં મુખ્ય શબ્દ લખેલો છે, મુખ્ય ધાતુ. બગલાની પોખની સફેદી તો જુઓ. તો એની અંદર સફેદ શબ્દને ઈ પ્રત્યય લગાડવાથી સફેદી થયું, અને આ સફેદી પ્રત્યે જ વાક્યની અંદર જે મુખ્ય મહત્વ ધરાવે છે, પ્રતિનિધિ રૂપ જે પદ કહેવાય, શબ્દ કહેવાય, એ સફેદી. વાક્યમાં કઈ બગલાની પાંખને મહત્વ નથી આપ્યું, પણ બગલાની પાંખની સફેદી, સફેદીને મહત્વ આપ્યું છે. પછી બીજું વાક્ય, તો એમાં એની ભલાઈ આખા પંથકમાં ચર્ચા હતી. સારો માણસ હશે એટલે એની વખાણ થતા હશે, તો એમાં ભલાઈ એ પ્રતિનિધિ રૂપ પદ વાપર્યું છે. મૂળ શબ્દ છે ભલો, અને પછી ઈ પ્રત્યય લગાડ્યો એટલે ભલાઈ થઈ ગઈ. વેપારીએ એની ચતુરાઈથી ધંધો કરી લીધો. મૂળ શબ્દ છે ચતુર, એનું થઈ ગયું ચતુરાઈ. પછી ચોથા વાક્યમાં છે મૂળ શબ્દ નરવું. નરવું એટલે તંદુરસ્ત હોવું, તો થઈ ગયું નરવાઈ. અને પાંચમા વાક્યમાં છે તંદુરસ્ત શબ્દ, તો તંદુરસ્તી. એટલે કે આ રીતે ઈ પ્રત્યય લગાડીને શબ્દો બનાવી શકાય. તમે પણ ઘણા શબ્દો બનાવી શકો. તો થોડા મને કહેશો, ઈ પ્રત્યય લગાડો, પેલા મૂળ શબ્દ બોલવાનો, પછી ઈ પ્રત્યય લગાડવાનો. આ સિવાય બોલો વિદ્યાર્થી મિત્રો. ઓડિયો ચાલુ કરો, તમારો અવાજ ચાલુ કરો. ખુશી, ખુશાલી. ખુશ અને ખુશાલી. ખુશ અને એનું, હા બરાબર, ખુશ એનું ખુશીએ થાય, અને ખુશ એનું ખુશાલી. અરે ખુશાલ નું ખુશાલી. બરાબર, વેરી ગુડ, સરસ. અચોટ, સચોટાઈ.
એ આગળ પ્રત્યય લાગે. આપણે ઈ પ્રત્યય જોઈએ છીએ, સાચી વાત છે એ પણ એ પ્રત્યય આપણે અપ્રત્યય લાગ્યો અને સપ્રત્યય લાગ્યો. આપણે ઈ સરસ, વેરી ગુડ. દોસ્ત તો દોસ્તી. હોશિયાર હોશિયારી. હા, હોશિયાર તો હોશિયારી. હા, એ તો આવી ગયું. તંદુરસ્ત, સફેદ સફેદી. સફેદ સફેદી આવી ગયું. એટલે બસ આ રીતે તમે ઘણા બધા બનાવી શકો. ખરાબ ખરેબી. રાઈટ. પ્રવૃત્ત પ્રવૃત્તિ, વેરી ગુડ. હા, સરસ. વન વનરા, ગરીબ ગરીબાઈ. ગરીબી, ગરીબ ગરીબી, બરાબર, વેરી ગુડ. એ સિવાય આપણે થોડાક શબ્દો જોઈએ. ઠગ ઠગાઈ. હા હા, સુખ સુખી. અનેરું અનેરી, વેરી ગુડ. હવે જો ઈ શબ્દ લગાવીને હજી બીજા કોઈ શબ્દો છે થોડા એ આપણે જોઈએ. ધારો કે વાડ. હવે આની અંદર શબ્દમાં કેવો ફેરફાર થયો? તો એક સંજ્ઞાનું બીજા પ્રકારની સંજ્ઞામાં રૂપાંતર થયું. સંજ્ઞા એટલે નામ. એક નામ છે વાડ અને એને ઈ પ્રત્યય લગાવ્યો એટલે વાડી થઈ ગયું. વાડ પણ નામ છે, વાડી પણ નામ છે. સંજ્ઞા એટલે નામ. નામના ઘણા બધા પ્રકારો હોય છે. નામ દ્રવ્યવાચક હોય, ઘણા બધા પ્રકારના હોય, વ્યક્તિવાચક હોય. એ રીતે જુઓ, વાડ નું થઈ ગયું વાડી. ચોર, એને લગાડો તો ચોરી થઈ ગયું. ખજૂર, તો ખજૂર એ ફળનું નામ છે, વસ્તુનું નામ છે, પણ એનું થઈ ગયું ખજૂરી, તો વૃક્ષનું નામ થઈ ગયું. એટલે ફળના નામ ઉપરથી સીધું વૃક્ષનું નામ થઈ ગયું. તાડ એ પણ વૃક્ષનું નામ છે, એનું તાડી થઈ ગયું. તાડી, અરે તાડ એ ફળનું નામ છે અને તાડી એ વૃક્ષનું નામ છે. એટલે કે એક સંજ્ઞામાંથી બીજી સંજ્ઞામાં રૂપાંતર કરી શકાય. હવે જો પ્રત્યય કઈ જગ્યાએ લગાડવો એ જરૂરી છે. પ્રત્યય અલગ અલગ જગ્યાએથી લગાવવાથી આખો અર્થ બદલાઈ જાય. એક જ વાક્ય લખ્યું છે આપણે 5 વખત. પેલું છે હું તને પ્રેમ કરું છું જ, તો આમાં ભાર મૂક્યો છે. તું કે ના કે 100% હું તને પ્રેમ કરું છું જ. બીજું વાક્ય છે હું તને પ્રેમ કરું જ છું, તો હવે જનું જે પ્રત્યય લાગે તો એ થોડોક આગળ આવી ગયો. ત્રીજું વાક્ય જુઓ, હું તને પ્રેમ જ કરું છું, તો આખો અર્થ બદલાઈ ગયો. હું ફક્ત તને પ્રેમ જ કરું છું, બીજું કશું નહીં. નફરત નહીં, આ નહીં, તે નહીં, કશું નહીં, ફક્ત તને પ્રેમ જ કરું છું. ચોથું વાક્ય જો, હું તને જ પ્રેમ કરું છું, એટલે કે તારા સિવાય બીજા કોઈને નહીં. ફક્ત જ પ્રત્યે આપણે એનું સ્થાન બદલ્યું, કેટલો અર્થ બદલાઈ ગયો. અને છેલ્લું વાક્ય છે હું જ તને પ્રેમ કરું છું, એટલે કે મારા સિવાય બીજો કોઈ નહીં. એટલે આવો પ્રત્યય કઈ જગ્યાએ લગાડવો અને એનો કેવો અર્થ થાય એ બહુ મહત્વનું છે. તો આપણે ઈ પ્રત્યય જોયો. હવે બીજા બે પ્રત્યય જોઈએ, ત અને તર. એ બે લગાડવાથી કેવા કેવા પ્રકારના શબ્દો અને એનું શામાં રૂપાંતર થાય એ આપણે જોઈએ. તો જો પેલું લખ્યું છે લડ, ક્રિયા છે આ, અને એને ત લગાડે તો લડત, એક નામ થઈ ગયું. ક્રિયામાંથી નામ થઈ ગયું. રંગ, એટલે આપણે આદેશ કરીએ કે ભાઈ આ દિવાલને તું રંગ, રંગવાની ક્રિયા છે, અને પછી થઈ ગયું રંગત. ભર, ભરત. બચ, બચત. રમ, રમત. સરજ, સરજ એટલે સર્જન કરવું એવો અર્થ થાય એનો. સર્જત, સર્જન કરેલી જે વસ્તુ હોય ને સર્જત કહેવાય. એટલે આ રીતે ત શબ્દ આમાં લાગ્યો છે. તો જો એ ત પ્રત્યય લગાડવાથી કેવા વાક્યો બને છે. તે કાલે રમતો હતો, રમવાનું છોડીને તે અચાનક ઘેર જતો રહ્યો. આવું એક વાક્ય લખેલું છે. પણ મૂળ ધાતુને ત શબ્દ લગાડીને એક શબ્દ મૂકી દેવાનો અને વાક્યને એકદમ ટૂંકું કરી દેવાનું. રમતો હતો, રમવાનું છોડીને, આ બધું જ કાઢી નાખ્યું. એની જગ્યાએ રમત શબ્દ લખી દીધો. રમતો હતો ને રમવાનું, આ બે શબ્દોની જગ્યાએ રમત શબ્દ મૂકી દીધો સીધો.
ટ પ્રત્યય વાળું. એટલે વાક્ય કેટલું ટૂંકું થઈ ગયું. તે રમત છોડીને અચાનક ઘેર જતો રહ્યો. એટલે આ રીતે પ્રત્યય લગાડવાથી વાક્યને બહુ આકર્ષિત બનાવી શકાય, ટૂંકું બનાવી શકાય, અને એની જે ભાષા હોય ભાષાને બહુ સરસ આકર્ષિત બનાવી શકાય, લયબદ્ધ બનાવી શકાય. તો આ જે આપણે શબ્દ જોયા, લડનું લડત, રંગનું રંગત, એ ક્રિયા જે છે એનું સંજ્ઞામાં રૂપાંતર કરે છે. લડ એ ક્રિયા આપી છે, એનું લડત એ સંજ્ઞા થઈ ગઈ. સંજ્ઞા એટલે કે નામ. તો આ રીતે રૂપાંતર થઈ ગયું. બીજું જુઓ હવે તર પ્રત્યય. ત પ્રત્યય વિશે આપણે જોયું. તર પ્રત્યય લગાવવાથી તો નડ નું થઈ ગયું નડતર, પડ નું પડતર, ચડ ચડતર, ભણ ભણતર, ગણ ગણતર, વળ વળતર. તો આની અંદર મૂળ શબ્દોને આપણે તર પ્રત્યય લગાડ્યો છે. તર પ્રત્યય લગાડવાથી આ જે શબ્દો આપણે જોયા એ સંજ્ઞા ક્રિયા વિશેષણ બન્યું છે મૂળ ધાતુમાંથી. મૂળ ધાતુઓ છે નળ, પડ, ચડ, ગણ, અને એને તર પ્રત્યય લગાડ્યો એટલે આ બધી સંજ્ઞા ક્રિયા વિશેષણ થઈ. વિશેષણ એટલે અર્થમાં વધારો કરે, ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે. એના પછી પ્રત્યય આવ્યો બીજો આઉ, આઈ, અનીય. આ ત્રણ પ્રત્યયો. આ ત્રણ પ્રત્યયો લગાડવાથી વાક્યમાં કેવી મધુરતા લાવી શકાય. તો એક આપ્યું છે કે ઉડ, એને આવ લગાડ્યું એટલે ઉડાવ થઈ ગયું. ઉગ, એને આવ લગાડ્યું તો ઉગાવ થઈ ગયું. એ સિવાયના બીજા શબ્દો, ધારો કે ચર તો ચરાવું, કમા કમાણી તો કમાવું, ચડ તો ચડાવું, શીખાવું, કપાવું, સુતરાવું, ફળાવું, ભટકાવું, ઉપજાવું. આવા બધા શબ્દો આવું પ્રત્યય લાગેલો છે એની અંદર. તો આ જે આવું પ્રત્યય લગાવીને આપણે શું કરીશું? ક્રિયા રૂપમાંથી સર્વનામની અંદર ફેરફાર કરે. સર્વનામ એટલે નામની જગ્યાએ વપરાય એને સર્વનામ કહેવાય. ચરાવું, કમાવું, ચડાવું, શીખાવું, ઉડાવું, ઉગાવું, આ બધા સર્વનામ થયા. ધારો કે વાક્ય છે તે સારી કમાણી કરે છે. હવે કમાણીની જગ્યાએ આવું પ્રત્યય લગાડીને જો ટૂંકું જ વાક્ય બનાવ્યું, તે કમાવું છે, તે સારી કમાણી કરે છે, એવો જ અર્થ થાય બીજા વાક્યનો, તે કમાવું છે. કેટલું ટૂંકું વાક્ય થઈ ગયું, નાનું, અને આકર્ષક પણ લાગે. બીજું વાક્ય છે હું ગાડી શીખી રહ્યો છું. હવે શીખી રહ્યો છું એની જગ્યાએ જુઓ શીખાવું. એટલે આવું પ્રત્યય લગાડીને એકદમ વાક્યને આપણે ટૂંકું બનાવી શકીએ. પછી આઈ પ્રત્યય. ચડને આઈ પ્રત્યય લગાવ્યો તો ચડાઈ થયું. ઠગને આઈ પ્રત્યય લગાવ્યો તો ઠગાઈ થયું. નવ એટલે કે નવું જે હોય તેને આઈ પ્રત્યય લગાવ્યો તો નવાઈ થયું. આ રીતે આઈ પ્રત્યય લગાડવાથી ભાવવાચક સંજ્ઞામાં રૂપાંતર કરી શકાય. કોઈ પણ શબ્દનું ભાવવાચક બનાવવું હોય તો આઈ શબ્દ લગાડવામાં આવે. બધાને નહીં, અમુક અમુક જો લાગતો હોય તો. અને છેલ્લો છે અનીય. અનીય પ્રત્યય. ઈચ્છ અનીય પ્રત્યય લાગે, ઈચ્છનીય થયું. સોચ શોચનીય, કર કરણીય, માન માનનીય. એટલે આ જે આપણે પ્રત્યય લગાવ્યા એ સિવાય છે રમણીય, કમનીય, દર્શનીય, કથનીય. એ રીતે એને પ્રત્યય લગાડવાથી શું કહેવાય કે એમ કરવા યોગ્ય. ધારો કે રમણીય તો રમણ કરવા યોગ્ય, એને કહેવાય રમણીય. દર્શનીય તો દર્શન કરવા યોગ્ય. કથનીય તો કથન કરવા યોગ્ય. આવો અર્થ થાય. કોઈ પણ ક્રિયાપદને તમે અનીય શબ્દ લગાડો એટલે એમ કરવા યોગ્ય, આવો અર્થ થાય. તો આ રીતે આપણે આવા જુદા જુદા પ્રત્યયો લગાડી શકીએ. પ્રત્યયો હજી ઘણા છે, પણ આપણો સમય પણ અહીંયા પૂરો થયો છે, એટલે આપણે વિદાય લઈએ.